નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠામાં ડબલ મર્ડરથી ચકચાર, બે સ્થળેથી લાશ મળી આવી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બે અલગ જગ્યાએથી લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આગિયોલ ગામમાં મોહનભાઈ વિહાભાઈ રાવળની ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન પોલીસ આગિયોલ હત્યાની તપાસમાં વ્યસ્ત હતી, ત્યારે ગામડી હાઈવેની બાજુમાં પરમાર કાનાભાઈ ભીખાભાઈની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં આજે સ્થાનિક પોલીસ તથા LCBની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે। હાલ પોલીસ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં અને હત્યાઓ પાછળનું સાચું કારણ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે। આ ડબલ હત્યાના બનાવોને પગલે સમગ્ર પંથકમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે। HK ન્યૂઝ સાબરકાંઠા।